વિપક્ષના વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના પણ પ્રહાર. નીટ મુદ્દે સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાની વાતને શક્તિસિંહે નાટક ગણાવી છે. મંત્રીઓ મોટા રાજકીય ભાષણો આપે તેને ચર્ચા ન કહેવાય. અને 19 વર્ષની દીકરી આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અને લોકશાહીમાં પ્રશ્નો ઉઠાવવાનો નાગરિકોનો અધિકાર છીનવાઈ ગયો છે. આ શબ્દો શક્તિસિંહ ગોહિલના છે. પેપર લીકનું એપિસેન્ટર ગુજરાત બન્યાનો શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો. આ ચર્ચા માંગી. હવે સરકાર પણ ગુમરાહ કરે છે. ખાસ કરીને મીડિયાના મિત્રોને કહું છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા માંગી છે સભા મોકૂફીના પ્રસ્તાવ સાથે. આ નિયમમાં જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સત્તામાં હતી ને વિરોધ પક્ષ તરીકે ભાજપ હતો. ચર્ચા માંગતા આપણે ચર્ચા માટે તૈયાર હોય તો કે નહીં, સભા મોકૂફી. અને કોઈ પણ એમનો આક્ષેપ કે તકલીફ હોતી ત્યારે સભા મોકૂફી રાખીને મનમોહનસિંહજીના 10 વર્ષના કાર્યકાળમાં અનેક વખત ચર્ચા આપી. હવે આ ભાજપ શું કહે છે કે ચર્ચા માટે તૈયાર છે, પણ કેવી ચર્ચા? સભા મોકૂફીના નિયમ મુજબ નહીં. એટલે શું થાય કે વિરોધ પક્ષને મર્યાદિત મિનિટ મળે અને પછી લાંબુ ભાષણ મિનિસ્ટર કરે રાજકીય રીતે, અને ભક્ત ચેનલો એ જ દેખાડ્યા કરે. આને ચર્ચા ન કહેવાય. સભા મોકૂફીનો પ્રસ્તાવ અમારી નોટિસ માન્ય કરીને ચર્ચા આપો, આ માંગણી છે વિરોધ પક્ષની. અને એના પાછળનું લોજિક, એનું કારણ એ જ છે કે વિસ્તૃત ચર્ચા થાય એ જરૂરી છે.